નમસ્કાર બાળકો. ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 9. હવે ભાગ 8માં આપણે ફક્ત દાખલા નંબર 5 જોયો કે જેમાં જુદા જુદા ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ સોલ્વ કર્યા હતા. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 6. બરાબર, ચાલો શરૂ કરીએ. દાખલા નંબર 6માં આપ્યું છે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 40 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરીને 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. હવે જુઓ, આપણે પહેલાં આટલું જ સેન્ટેન્સ સમજીએ કે આ શું કહેવા માગે છે. કે એક ઓરડો છે જેમાં અત્યારે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ ઓરડાનું. બરાબર, હવે શું થાય છે કે પ્રતિ કલાકના દરે એને 5 ડિગ્રી સેલ્સિયસ આપણે એને ઘટાડવું છે. બરાબર છે, એટલે 40 ડિગ્રી સેલ્સિયસ છે તો 1 કલાક પૂરો થશે એટલે 35 ડિગ્રી સેલ્સિયસ થશે. બરાબર, પછી 2 કલાક પૂરા થશે એટલે 30 ડિગ્રી સેલ્સિયસ થશે. ક્લિયર? આ રીતે એક કલાકે 5 ડિગ્રી ઓછા કરતા જવાનું છે જેથી એનું તાપમાન ઘટી જાય એ રૂમનું. બરાબર, હવે પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી, હવે આ જ્યારે પ્રક્રિયા આવી રીતે ચાલુ થાય છે એ કન્ટિન્યુઅસલી 10 અવર્સ સુધી, એટલે કે 10 કલાક સુધી એ ચાલુ રહે છે. એટલે 10 કલાક પછી એ ઓરડાનું તાપમાન કેટલું હશે એ આપણે શોધવાનું છે. બરાબર છે, પ્રશ્નમાં ખબર પડી ગઈ? ચાલો હવે આપણે દાખલો ગણીશું. દાખલા નંબર 6. બરાબર, હવે તમને આપણે જે પ્રમાણે રકમ જોઈ એમાં ઓરડાનું અત્યારે તાપમાન કેટલું છે, હાલનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે, અને બીજી એક તમને માહિતી આપેલી છે કે પ્રતિ કલાકે બદલાતું જે તાપમાન છે કેટલું છે, 5 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. હવે અહીંયા જુઓ, તાપમાનમાં ઘટાડો થાય છે એટલે અહીંયા 5 ડિગ્રી સેલ્સિયસને માઇનસ આપ્યું છે. ક્લિયર? ખબર પડી? અહીંયા ઘટાડો થાય છે એટલે 5 ડિગ્રી સેલ્સિયસને આપણે માઇનસમાં લખીશું, -5 ડિગ્રી સેલ્સિયસ. હવે જુઓ, આ -5 ડિગ્રી સેલ્સિયસ કેટલી વખત થશે? કારણ કે આપણે જેટલા કલાક પછી તાપમાન માપવાનું છે એ કલાક કેટલા છે? 10 અવર્સ. બરાબર, 10 કલાક છે. 10 કલાક પછી એ ઓરડામાં કેટલું તાપમાન થાય છે એ શોધવાનું છે. તો હવે આ જે 10 કલાક છે એ 10 કલાકમાં તાપમાનમાં થતો જે ઘટાડો છે પહેલાં એ શોધીશું. બરાબર, તો તાપમાનમાં થતો ઘટાડો કેટલો આવશે? તો 5 ડિગ્રી ઓછું થાય છે. હવે 5 ડિગ્રી ઓછું થાય છે એ 10 અવર્સ સુધી થાય છે. તો દર એક કલાકે આપણે કાઉન્ટ કરીએ તો 10 વખત કાઉન્ટ કરવું પડે, 10 કલાક છે માટે. બરાબર, તો 10 વાર 5 ડિગ્રી ઓછું થશે. બરાબર છે, તો અહીંયા હું શું કરીશ? 10 ગુણ્યા -5 ડિગ્રી કરીશ. ઓકે, તો 10 પંચા કેટલા થયા? 50. એટલે અહીંયા શું થશે? 10 કલાકમાં -50 ડિગ્રી સેલ્સિયસ થશે. બરાબર છે, હવે આ શેમાં થશે? તો જે કરંટ તાપમાન હતું એમાં, એટલે કે જે હાલનું તાપમાન હતું, શરૂઆતમાં જે ઓરડાનું તાપમાન હતું એમાં 50 ડિગ્રીનો ઘટાડો થશે. બરાબર છે, પણ આ આપણે કઈ રીતે શોધીશું? તો ઓરડાનું છેવટનું તાપમાન બરાબર કેટલું છે હમણાં? 40 ડિગ્રી, અને એમાં ઉમેરીશું 10 કલાક બીજા. બરાબર, કે જેમાં શું થયો છે? 5 ડિગ્રીનો ઘટાડો થયો છે, એટલે વત્તા -50. બરાબર છે, તો બરાબર શું થશે? હવે અહીંયા પ્લસ માઇનસ થાય છે એટલે અહીંયા શું થશે? માઇનસ થશે. એટલે 50માંથી 40 ગયા એટલે 10 આવ્યા. 50 અહીંયા માઇનસમાં છે, મોટો અંક માઇનસમાં છે એટલે 10 જે છે એ માઇનસમાં આવશે. એટલે કે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે. ક્યારે થશે? 10 કલાક પછી. બરાબર છે, તો પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ હશે. બરાબર, ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7માં તમને આપ્યું છે
વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. હવે વર્ગમાં એક પરીક્ષા લેવામાં આવે છે. એ પરીક્ષા પત્ર જે છે એટલે કે પરીક્ષાનું જે પેપર છે એમાં 10 ક્વેશ્ચન્સ છે. બરાબર. દરેક સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ છે. જુઓ, હવે અહીંયા શું કહેવા માગે છે કે જો તમે સાચો જવાબ આપો તો એના 5 માર્ક્સ છે અને જો ખોટો પડે તો એમાંથી 2 ઓછા થઈ જાય. બરાબર છે. ખોટો પડ્યો તો 2 ગયા, સાચો પડ્યો તો 5 મળ્યા. બરાબર છે. ચાલો હવે આગળ શું કહે છે, અને પ્રશ્નો જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવે છે. હવે માની લો કે કોઈ પ્રશ્નનો જવાબ તમે નથી લખતા તો એનો માર્ક થશે 0. સાચો હશે તો +5, ખોટો હશે તો -2 અને નહીં લખ્યો હોય તો 0. ક્લિયર? આટલી વસ્તુ છે આમાં. તો હવે પ્રશ્ન શું છે કે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે તો તેના ગુણ કેટલા હશે એ શોધવાનું છે. બરાબર. તો ચાલો એક એક કરીને સોલ્વ કરીએ. પહેલું કહ્યું છે આપણને મોહનના 4 સાચા છે અને 6 ખોટા છે તો એના ગુણ કેટલા હશે એ જોઈએ. બરાબર. તો 7મો દાખલો કે જેમાં કુલ પ્રશ્નો છે 10, સાચા જવાબના તમને માર્ક્સ મળે છે 5, ખોટા જવાબના માર્ક્સ મળે છે -2 અને જો જવાબ જ નથી આપતા તો શું મળે છે? 0 મળે છે. હવે અહીંયા મોહને મેળવેલા ગુણ આપણે શોધીશું. તો તમે આગળ જોયું પ્રશ્ન કે જેમાં એણે શું કર્યું હતું, 4 પ્રશ્નો એવા છે કે જે એણે સાચા લખ્યા છે, 6 પ્રશ્નો એવા છે જે એણે ખોટા લખ્યા છે. તો આના આપણે ગુણ મેળવીશું. તો કઈ રીતે? તો 4 પ્રશ્નો સાચા છે એને ગુણ્યા સાચાના માર્ક્સ કેટલા આપવાના છે? 5. તો એને ગુણ્યા શું કરીશું? 5 કરીશું. વત્તા 6 એના ખોટા પડે છે. 6 ખોટા પડે છે તો એને કેટલા માર્ક્સ આપવામાં આવે છે? -2. એના ઘટાડી દેવામાં આવે છે. એટલે અહીંયા શું થશે? 6 ગુણ્યા -2 કરીશું. બરાબર છે. હવે આને સોલ્વ કરીએ. 4 ગુણ્યા 5 એટલે 20 થશે. 4 પંચા 20 અને વત્તા 6 દુ 12. હવે 12 શું આવશે? માઇનસમાં આવશે. 6 પ્લસમાં છે અને 2 માઇનસમાં છે માટે. હવે શું થશે? હવે અહીંયા પ્લસ માઇનસ છે એટલે શું થશે? માઇનસ થશે. તો 20માંથી 12 ગયા કેટલા આવશે? 8. તો અહીંયા મોહનના ગુણ કેટલા આવ્યા? 8 આવ્યા. બરાબર છે. હવે આપણે વાત કરીએ બીજા પ્રશ્નની. એમાં બીજો પ્રશ્ન તમને આપ્યો છે, રેશમાના 5 સાચા અને 5 ખોટા જવાબ છે તો તેના ગુણ કેટલા હશે? હવે અહીંયા રેશમાના 5 સાચા છે અને 5 ખોટા છે. તો ચલો આપણે જોઈએ એના કેટલા માર્ક્સ થાય છે. જુઓ, રેશમાએ મેળવેલા ગુણ બરાબર, હવે એના 5 સાચા છે તો એને ગુણ્યા શું કરીશું? દરેકનો કેટલો માર્ક્સ છે? 5 માર્ક છે. અને 5 એના ખોટા છે પ્રશ્નો. તો એ જે ખોટા પ્રશ્નની સંખ્યા છે એની સાથે શું ગણીશું? ખોટા પ્રશ્નને આપવામાં આવતા ગુણ જે છે -2. બરાબર. એટલે 5 ગુણ્યા -2 કરીશું. હવે આને સોલ્વ કરીએ તો આગળ શું થશે? પાયું 25 પછી વત્તા 5 દુ 10. હવે પ્લસ માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસમાં. હવે અહીંયા પ્લસ માઇનસ છે એટલે બાદબાકી કરીશું. 25માંથી 10 ગયા કેટલા આવ્યા? 15 આવ્યા. બરાબર છે. હવે 15 જે છે એ પ્લસમાં રહેશે કારણ કે 25 જે મોટા છે એ પ્લસમાં છે. બરાબર. તો અહીંયા રેશમાએ મેળવેલા ગુણ કેટલા આવ્યા? 15 આવ્યા. બરાબર છે. હવે આગળ શું છે? ત્રીજો પ્રશ્ન એ જોઈએ. અહીંયા ત્રીજો પ્રશ્ન આપ્યું છે કે હિના 7 જવાબો લખે છે જેમાંથી 2 સાચા અને 5 ખોટા જવાબો છે તો તેના ગુણ કેટલા હશે? હવે જુઓ, અહીંયા તમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે હિના 7 જ જવાબો લખે છે. એનો મતલબ કે એણે 3 જવાબ જે છે એ છોડી દીધા. એનો મતલબ કે એના જવાબ એણે લખ્યા જ નથી. બરાબર. તો એના 10 પૂરા થશે કારણ કે આપણી જોડે પ્રશ્નો કેટલા છે? કુલ 10 છે, જેમાંથી હિના તો ફક્ત 7ના જ જવાબ આપે છે. તો 3 તો બાકી રહ્યા ને. તો 3 પ્રશ્ન એવા છે કે જેના એણે જવાબ લખ્યા જ નથી. બરાબર છે. હવે જે 7 લખ્યા છે એમાંથી 2 સાચા છે અને 5 ખોટા છે. ક્લિયર? ચલો હવે આપણે આગળ જઈએ. તો હિનાએ મેળવેલા ગુણ કેટલા થશે?
તો એણે જે પ્રમાણે પ્રશ્નો લખ્યા છે એ પ્રમાણે એને ગુણ આપતા જાઓ. તો એણે 2 સાચા પ્રશ્નો લખ્યા છે તો 2 ગુણ્યા આપણે કેટલા કરીશું? 5 કરીશું. પછી એણે 5 ખોટા લખ્યા છે તો +5 અને ખોટા જવાબના માર્ક કેટલા છે? -2 વત્તા 3 પ્રશ્નો એવા છે કે જેના જવાબ એણે આપ્યા જ નથી તો 3 ગુણ્યા શું કરવું પડશે? 0. કેમ? કારણ કે જેના જવાબ આપ્યા નથી એના ગુણ કેટલા છે? 0. બરાબર. તો હવે આપણે આગળ સોલ્વ કરીએ તો 5 દુ 10 પછી વત્તા 5 દુ 10 પણ એ કેવા આવશે? માઇનસમાં આવશે. તો હવે અને અહીંયા 3 ગુણ્યા 0 એટલે શું થઈ જશે? 0 થઈ જશે. હવે રહ્યું શું અહીંયા? 10 - 10 પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે એટલે 10 - 10 0 તો જતા જ રહેશે એટલે 10 - 10 કરીશું એટલે શું થઈ ગયું? 0. એટલે કે રેશમાએ મેળવેલા ગુણ કેટલા થયા? 0 થયા. બરાબર છે. ચાલો હવે આપણે જઈએ આગળના દાખલા ઉપર. દાખલા નંબર 8. હવે 8મા દાખલામાં તમને આપ્યું છે એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની 1 ગુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે. હવે અહીંયા એક સિમેન્ટના કંપનીની વાત કરવામાં આવી છે. એ સિમેન્ટની ગુણ વેચે છે. બરાબર છે. તો સફેદ સિમેન્ટની ગુણ વેચે છે તો એને 8 રૂપિયાનો નફો થાય છે, ફાયદો થાય છે. બરાબર. અને 1 ગુણ રાખોડી સિમેન્ટની વેચતા એને 5 રૂપિયાની ખોટ થાય છે. હવે સફેદની વેચે છે તો 8 રૂપિયા નફો અને રાખોડી સિમેન્ટની ગુણ વેચે છે તો એને 5 રૂપિયા ખોટ થાય છે. તો હવે તમે જ મને કહો કે નફો થાય છે 8 રૂપિયા તો એ પ્લસમાં કહેવાશે. બરાબર. અને ખોટ જાય છે 5 રૂપિયા તો હું એને માઇનસ લખી શકું. બરાબર છે. તો હવે અહીંયા પ્રશ્ન શું છે કે કંપનીએ 1 મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે. તો તે કંપનીને કેટલો નફો કે ખોટ થઈ હશે એ આપણે શોધવાનું છે. એટલે અહીંયા આપણે શોધીશું પહેલાં તો સફેદ સિમેન્ટની ગુણ વેચતા એને કેટલો નફો થાય છે અને પછી શોધીશું કે એને રાખોડી સિમેન્ટની ગુણ વેચતા કેટલી ખોટ જાય છે અને પછી ડિસાઈડ કરીશું કે એ કંપનીને નફો થયો કે ખોટ ગઈ. બરાબર છે. ચાલો આપણે દાખલો ગણીએ. દાખલા નંબર 8માં સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશન કરીશું સફેદ સિમેન્ટની ગુણમાં થતો નફો. બરાબર છે. જુઓ આ બધી વિગત આપણે પ્રશ્નમાં જે આપી છે એ લખેલી છે અને શરૂઆત કરીશું સફેદ સિમેન્ટની ગુણમાં થતો નફો. બરાબર. એ શોધીશું. હવે ગુણ કેટલી વેચી છે? એણે 3000 ગુણ વેચી છે. હવે 3000 ગુણ વેચે છે, દરેક પર 8 રૂપિયા એને નફો થાય છે એટલે આપણે શું કરીશું? ગુણ્યા 8 કરીશું. બરાબર. હવે 3 ઈઠા કેટલા થયા? 24 અને 3000ની પાછળ જે 3 મીંડા છે એ લગાવી દો એટલે શું થયું? 24000 રૂપિયા. એ શું થયું? એને નફો થયો છે. બરાબર છે. હવે આપણે જોઈએ રાખોડી સિમેન્ટની ગુણમાં થતી ખોટ. હવે રાખોડી સિમેન્ટ જે છે એ એણે કેટલી વેચી છે? 5000 ગુણ વેચી છે અને 5000 ગુણ વેચી છે તો એની ઉપર ખોટ કેટલી જાય છે? 5 રૂપિયાની. તો પાયું 25 એટલે 25000 રૂપિયા એને ખોટ ગઈ છે. બરાબર છે. હવે વિચારો કે એને નફો થાય છે 24000નો. બરાબર છે. અને ખોટ જાય છે 25000ની. તો અહીંયા શું વધારે થાય છે? એને નુકસાન વધારે થઈ રહ્યું છે, એને ખોટ જઈ રહી છે. તો અહીંયા શું થશે? ખોટ જશે એ કંપનીને. તો માટે અહીંયા ખોટ વધારે હોવાથી ખોટ ગ્રેટર ધેન નફો એ રીતે તમારે અહીંયા મેન્શન કરવાનું. હવે ખોટનું કેલ્ક્યુલેશન કરીએ કે ખોટ બરાબર 25000 ઓછા 24000 એટલે કે 1000 રૂપિયાની એને ખોટ ગઈ. બરાબર છે. ચાલો હવે બીજો પ્રશ્ન શું છે એ જોઈએ. બીજા પ્રશ્નમાં આપ્યું છે કે જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાઈ હોય, 6400 ગુણ જો વેચી રાખોડી સિમેન્ટની તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય?
જુઓ પ્રશ્ન સમજો. અહીંયા પ્રશ્નમાં ફક્ત તમને રાખોડી સિમેન્ટની કેટલી ગુણ વેચી છે એ આપેલું છે, બરાબર. તો હવે તમને ખબર જ છે કે રાખોડી સિમેન્ટની ગુણ એ વેચશે એ તો એને ખોટ જ જવાની છે 5 રૂપિયાની, બરાબર. તો એ પ્રમાણે પહેલાં રાખોડી સિમેન્ટની જે ખોટ છે ને પહેલાં એ શોધીએ, પછી આગળનો પ્રશ્ન આપણે સમજીશું, બરાબર છે. તો ચાલો પહેલાં 6400 ગુણના હિસાબે એને ખોટ કેટલી જાય છે, તો 6400 ગુણ્યા શું કરીશું 5 કરીશું, એટલે તમને શું મળ્યું 64 પંચા 320 અને પાછળ બીજા 2 મીંડા, એટલે 32,000 રૂપિયાની એને ખોટ જાય છે રાખોડી સિમેન્ટની, બરાબર. હવે આગળ પ્રશ્ન શું છે કે સફેદ સિમેન્ટની ગુણ કેટલી વેચવી જોઈએ કે જેનાથી ખોટ પણ ન થાય અને નફો પણ ન થાય, એટલે બેલેન્સ સરખું જ રહે, બરાબર. કોઈ પ્રોફિટ નહીં, કોઈ જ લોસ નહીં. તો અહીંયા હવે જુઓ 32,000ની ખોટ જાય છે, એનો મતલબ કે સફેદ સિમેન્ટની ગુણ વેચીશું ને તો આપણને 32,000નો નફો થવો જ જોઈએ, તો જ ઇક્વલ થશે, બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું, અહીંયા સફેદ સિમેન્ટની ગુણના વેચાણ દ્વારા 32,000નો નફો થવો જોઈએ, એટલે આપણે શું કરીશું 32,000 ભાગ્યા 8, કારણ કે 32,000 એ શું છે એ રૂપિયા છે, એટલા રૂપિયાનો આપણને નફો થવો જ જોઈએ. એના ભાગ્યા આપણે શું કરવા પડશે 8 રૂપિયા, કે જે પ્રતિ ગુણ વેચતા આપણને થાય છે, બરાબર છે. એટલે અહીંયા આ ભાગાકાર કરતાં આપણને શું મળશે, તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચવી જોઈએ ને એ મળશે. તો અહીંયા 32,000 ભાગ્યા 8 કરીશું એટલે શું મળશે આપણને 4,000. તો આ જે 4,000 છે એ શું આવ્યા, ગુણ આવી, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે વેપારીએ 4,000 સફેદ સિમેન્ટની ગુણ વેચવી જોઈએ કે જેથી એને નફો પણ નહીં થાય કે ખોટ પણ નહીં જાય, બરાબર છે. હવે આગળ છે દાખલા નંબર 9. હવે એમાં આપ્યું છે ખાલી જગ્યા પૂરો. હવે આ ખાલી જગ્યા તો તમને જાતે જ આવડી જશે, બરાબર. તો ચાલો આપણે જોઈએ. આ ખાલી જગ્યામાં આપ્યું છે પહેલું -3 ગુણ્યા પછી છે ખાલી જગ્યા અને બરાબર 27. હવે સિમ્પલ છે કે આપણે જવાબને જોઈને અહીંયાનો અંક સેટ કરવાનો છે, બરાબર છે. તો 3ને હું કેટલા વડે ગુણું તો 27 મળે, તો 9 વડે ગુણું તો મળે, બરાબર છે. હવે 9 વડે તો હું ગુણું, પણ અહીંયા જો હું -3 ગુણ્યા 9 કરું તો મને જવાબ મળે -27, ખરું ને, બરાબર નિયમ મુજબ. તો મારી જોડે તો અહીંયા પ્રશ્નમાં +27 છે, બરાબર ધનમાં છે. તો હું અહીંયા 9ને શું કરીશ માઇનસ આપીશ. 9ને હું માઇનસ આપું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે મને જવાબ મળશે 27, બરાબર છે. એટલે મારે 9 મૂકવાના, પણ કેવા મૂકવાના, ઋણ મૂકવાના, બરાબર છે. ચલો હવે આગળ જોઈએ. બીમાં આપ્યું છે 5 ગુણ્યા પછી બ્લેન્ક છે અને પછી છે -35. ઓકે, 5 ઇન્ટુ બ્લેન્ક અને -35. હવે -35 છે, તો -35ના હિસાબે જો આપણે જોવા જઈએ તો અહીંયા 5 તો પ્લસમાં જ છે, એનો મતલબ અહીંયાનો જે અંક હશે એને માઇનસ આપવું પડશે. હવે 5ને કેટલા વડે ગુણું તો 35 થાય, 7 વડે 5 સિત્તા 35 થશે. તો આને માઇનસ આપીશ તો પ્લસ માઇનસ માઇનસમાં જવાબ મળશે, બરાબર છે. એટલે શું આવશે ત્યાં જવાબ તરીકે -7. હવે એવી જ રીતે સીમાં છે બ્લેન્ક ઇન્ટુ -8 અને ઇક્વલ ટુ -56. હવે કેટલા ઈઠ્ઠા કરું તો મને 56 મળે, તો 7 ઈઠ્ઠા 56, બરાબર છે. હવે ચલો હું અહીંયા 7 લખું છું, પણ હવે અહીંયા 7ને હું પ્લસમાં રાખું કે માઇનસમાં, તો હવે વિચારો 7 ઈઠ્ઠા 56 થયા, 7ને મેં ધન રાખ્યા, 8ને ઋણ રાખ્યા, તો પ્લસ માઇનસ શું થાય, જવાબ માઇનસ આવે, તો માઇનસમાં છે બસ. તો પછી 7ને આપણે પ્લસમાં જ રાખીશું, એટલે કે ધનમાં જ રાખીશું, બરાબર. ચાલો હવે ડી જોઈએ. ડીમાં આપેલું છે બ્લેન્ક ઇન્ટુ -12 અને છે 132, બરાબર છે 132 છે. તો કેટલા 12ને કેટલા ગુણ્યા કરું તો 132 આવે, તો 11, બરાબર છે. 11 ગુણ્યા 12 કરું તો મને 132 જવાબ મળે.
તો હવે અહીંયા જુઓ, શું હું 11 ને 11 જ રાખું? જો 11 ને 11 જ રાખું તો પ્લસ માઇનસ જવાબ તો માઇનસમાં હોવો જોઈએ. તો અહીંયા તો આપણી જોડે શેમાં છે? ધનમાં જવાબ છે. તો એનો મતલબ મારે 11 ને માઇનસ આપવા પડે, બરાબર. તો 11 ને હું માઇનસ આપીશ તો માઇનસ માઇનસ મને જવાબ મળશે +132, એટલે કે ધનમાં મળશે, બરાબર છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.3 પૂર્ણ થાય છે. આ લિંકની સાથે તમને હોમવર્ક મળી જશે, બરાબર.